નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા વિનાશ યુટ્યુબ ચેનલના પુસ્તક પરિચય કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે એક અનોખા ગઝલ સંગ્રહ અંતર્ગત વાત કરવી છે. કવિ મિત્ર શ્રી રમેશ પટેલ ક્ષ હિંમતનગર એડવોકેટ વકીલાતનો વ્યવસાય કરે છે. એમણે એક સુંદર ગઝલ લખી 2012માં મને આ પુસ્તક ભેટ આપ્યું. 2012માં 1111 શેરની દીર્ઘ ગઝલ એમણે લખી, તો પણ ગમે. એનું આખું પુસ્તક કર્યું છે, તો પણ ગમેનું. ખરેખર આ પુસ્તકનું રસ દર્શન થવું જોઈએ. તો પણ ગમે એક અનોખો પ્રયોગ છે. 1111 શેરની દીર્ઘ ગઝલ. પ્રાપ્તિસ્થાન રમેશ પટેલ પોતે પ્રકાશક છે. 111 રૂપિયાનું મૂલ્ય રાખ્યું છે. હો ભલે સાનિધ્ય તારું એ રીતે કલ્પનાઓમાં મળે તો પણ ગમે. એમણે રમેશ પટેલ ક્ષના પ્રકાશનો, મૌલિક પ્રકાશન, ક્ષમા કાવ્ય સંગ્રહ 1977થી કવિશ્રી લખે છે. દિવાલોમાં હવે માણસ ઉતર્યો છે લઘુ નવલ, અંગિત ગઝલ સંગ્રહ, સ્માઇલ પ્લીઝ હાસ્યલેખો, ભૂમિકા પારિતોષિક વિજેતા દ્વિઅંકી નાટક, તો પણ ગમે 1111 શેરની દીર્ઘ ગઝલ 2007માં પ્રકાશિત થાય છે. સંપાદનો હાસ્યધારા, અનિયતકાલીન, અંતરનાદ, ગુજરાતી હિન્દી ભક્તિ ગીતો, સ્માઇલ પ્લીઝ, સંદેશ દૈનિક, કટાર લેખન, સ્માઇલ પ્લીઝ, ગુજરાત ટુડે દૈનિક, અસત્યમેવ જયતે હાસ્યલેખો, ઇંગિત, હાસ્યરાગ, વિસ્ફોટ હવે પછી આવશે, એવું 2012માં એમણે જણાવ્યું હતું. આમાંના કેટલાય પુસ્તકો આવી ગયા હશે. પૂર્વ ભૂમિકા. તો પણ ગમે 1111 શેરની મારી દીર્ઘ ગઝલ છે. મારા જાણવા પ્રમાણે એ સર્વાધિક દીર્ઘ ગઝલ તરીકેનો વિક્રમ સર્જે તેવી સંભાવના છે. 8મી ઓક્ટોબરે 2005ના રોજ મારી કલ્પનામાં આ ગઝલનો આરંભ થયો અને પ્રથમ 10 શેર રચાયા. ત્યારબાદ એકાદ વર્ષના મનભાવન પીડાના ટૂંકા ગાળામાં મારી આ દીર્ઘ રચના પૂરી થઈ. આ દીર્ઘ ગઝલ પ્રિયજન, પ્રકૃતિ અને પરમ સંગાથી મૌનાવસ્થામાં થયેલો મારો લયબદ્ધ સંવાદ છે. એની ભાવ્ય અભિવ્યક્તિ ભાવકની સંવેદનાને સ્પર્શ કરશે એવી મને શ્રદ્ધા છે. આમ તો સાહિત્યના તમામ પ્રકારમાં મારું ખેડાણ છે, પરંતુ ગઝલ અને હાસ્ય મારા પ્રિય વિષય રહ્યા છે. આ ગંભીર અને હાસ્યની મારી બેવડી સર્જન પ્રક્રિયાને અનુલક્ષીને હાસ્યકાર શ્રી વિનોદ ભટ્ટે મને સ્વસાચીનું બિરુદ આપેલાનું સ્મરણ છે. ક્યારેક મને લાગે છે હું ભીડમાં હાસ્યકાર અને એકાંતમાં ગઝલકાર હોઉં છું. આ દીર્ઘ ગઝલને મારામાંના હાસ્યકારે કુદરતી હળવાશ આપી છે એમ મને અવશ્ય લાગ્યું છે. આ દીર્ઘ ગઝલ યાત્રામાં સતત મારી સાથે રહેનાર સારસ્વત મિત્રો આબિદ ભટ્ટ, ઈસુભાઈ ગઢવી, કનુભાઈ સોની, કનૈયાલાલ ભટ્ટ, કમલેશ સોની, કાસમ જખમી, પ્રતાપસિંહ રાઠોડ, ફૂલચંદ ગુપ્તા, મણિલાલ પટેલ, રૂપા ભટ્ટ, હસમુખ વડીવાલા તથા સાહિત્ય વર્તુળના મિત્રોનો હું આભારી છું. તો પણ ગમે દર્શક મિત્રો, 1111 શેરની દીર્ઘ ગઝલ આપણે વાંચીએ. આમાં રદીપ તો પણ ગમે એ જ રહે છે, એના કાવ્યા બદલાતા રહે છે. ખરેખર ગઝલ વાંચવા જેવી છે. પ્રથમ શેર છે. શ્વાસમાં આવી ભળે તો પણ ગમે, આંખમાં તું ખળભળે તો પણ ગમે. ક્યારનું એકાંત આ ડંખ્યા કરે, શૂન્ય જો ટોળે વળે તો પણ ગમે. ક્યારનું એકાંત આ ડંખ્યા કરે, શૂન્ય જો ટોળે વળે તો પણ ગમે. હો ભલે સાનિધ્ય તારું એ રીતે કલ્પનાઓમાં મળે તો પણ ગમે. ને કદી તું હોય મારી સાથમાં, એક ક્ષણે સૂરજ ઢળે તો પણ ગમે. આ વિવશ અસ્તિત્વ તારા પ્રેમમાં મીણ માફક ઓગળે તો પણ ગમે. હું કશું પણ ના કહું ને તે છતાં ભાવ ભીતરનો કરે તો પણ ગમે. રાહ સુના જિંદગીના છે હવે, તું દિશા થઈ નીકળે તો પણ ગમે. વાત તારી વાત મારી સાંભળી, લોકા ભડકે બળે તો પણ બળે ગમે. ને મજાની ચાંદની થઈને કદી તું ગગનમાં ઝળહળે તો પણ ગમે. શું તને પામી શકું વરદાનમાં, યાચના મારી ફળે તો પણ ગમે. દર્શક મિત્રો, આમ સરસ રીતે ગઝલ 1111 શેરની ગઝલ આપણે વચ્ચેથી આને વાંચીએ કઈ રીતે એના ચમત્કૃતિ સર્જાય છે. ચાંદની સાથે વિહરતો જોઈને જો જલન ઉરમાં ભરે તો પણ ગમે. હું ઘણો બેહાલ થઈ ભટકી રહ્યો, તું જતન મારું કરે તો પણ ગમે. હવે કાફિયા બદલાય છે. એક નાજુક ક્ષણ મળે તો પણ ગમે, ને ભીની પાપણ મળે તો પણ ગમે. આ વ્યથાઓ શું હશે કોને ખબર, કંઈક નિવારણ મળે તો પણ ગમે. આમ આ એક પ્રકૃતિ રાજી મળે તો પણ ગમે, ક્યાંક નારાજી મળે તો પણ ગમે,
ભીડમાં સજ્જન નથી કોઈ ભલે, દૃષ્ટને પાજી મળે તો પણ ગમે, વાતનો વિષય મળે તો પણ ગમે, શબ્દને જો લઈ મળે તો પણ ગમે, હાર પામ્યો છું છતાં પણ આ ક્ષણે આખરી વિજય મળે તો પણ ગમે. દર્શક મિત્રો, તમે જુઓ, કાફિયા બદલાતા રહે છે અને ચમત્કૃતિ સર્જાય છે, પણ છતાંય ગઝલ એના લયમાં ચાલ્યા કરે છે ગદીપ સાથે. હર પડે ઉત્સાહ દે તો પણ ગમે, ને જરા જો આહ દે તો પણ ગમે, આ ક્ષણે સંઘાતની છે ધન્યતા, જો ભયાનક રાહ દે તો પણ ગમે, આ જગત આખું ભલે નફરત કરે, ફક્ત તારી ચાહ દે તો પણ ગમે. એમ 1111 શેલની આ દીર્ઘ ગઝલ રમેશભાઈ આરંભીને એને પૂરી કરે છે. છેલ્લી ગઝલના 3 શેર મારે વાંચવા છે. છેલ્લા 3 શેર. હું રહું દિવાલ પર તસવીર થઈ ભાવથી વંદન કરે તો પણ ગમે, જોઈ લે અટકે હવે મારી કલમ આંખમાં તું જળ ભરે તો પણ ગમે, છે ગઝલનું આ હવે અંતિમ ચરણ, આ સફર પૂરી ગણે તો પણ ગમે. રમેશ પટેલ ક્ષ. સુંદર મુખપૃષ્ઠ. દર્શક મિત્રો, હિંમતનગર આકાશવાણીમાં મેં 2010 થી 2012 સુધી 2 વર્ષ કામ કર્યું. કેઝ્યુઅલ એનાઉન્સર તરીકે, ત્યાં સ્ક્રિપ્ટ રાઇટર તરીકે, ત્યાં મેં એન્કર એનાઉન્સર તરીકે કવિ સંમેલનો પણ કર્યા. એ વખતે 2011માં મેં રમેશ પટેલ ક્ષ, આબિદ ભટ્ટ અને મોડાસાથી સલીમ શેખ અને એમની સાથે પણ એક રાહી કવિ કરીને આવ્યા, રાહી માસૂમ મોડાસવીને કવિઓને લઈને મેં કવિ સંમેલન કર્યું હતું. ત્યારથી રમેશ પટેલ ક્ષને ઓળખીએ અને એમની સાથે પરિચય એ કવિતાના કારણે થયો. પછી તો ઉત્તરકાશી પણ 10 દિવસ મોરારી બાપુની સર્જક યાત્રામાં પણ અમે લગભગ બધા સાથે રહ્યા. રમેશ પટેલ ક્ષ હાસ્યકાર છે, ગઝલકાર છે અને સુંદર હાસ્ય પણ એ કરે છે. પછી તો અનેક કવિ સંમેલનોમાં મળવાનું થયું છે રમેશભાઈને. આજે એમના પુસ્તક 1111 ગઝલની આ શેરની આ ગઝલનું દીર્ઘ પુસ્તકનો પરિચય કરાવીને હું ધન્યતા અનુભવું છું. નમસ્કાર.